હતી તો પણ એ દુર્યોધનને ઓછું પડતું હતું ને એને એમ કીધું હતું ક્ષોયની નોક બરાબર જમીન પણ હું પાંડવોને નહીં આપું, એટલો અભિમાની હતો, દુષ્ટ હતો એ. હા, અને તે વખતે ભગવાનને એવી આજ્ઞા કરી હતી એણે દૂતોને કે ભગવાનને જંજીરથી બાંધી લો, સાંકળથી બાંધી લો. અને કૃષ્ણએ એવું કીધું હતું બાંધાય તો બાંધી દે ને, કારણ કે માં જશોદાએ બાંધ્યો તો, બાકી તારાથી તો બંધાય એવું નથી હું. હા, અને જ્યારે એને બાંધવા ગયા ને ત્યારે પ્રભુએ વિરાટ સ્વરૂપથી દુર્યોધનને એને ભરી શોભાને દર્શન આપ્યા હતા. પણ આ મૂર્ખ, એમ કહેવાય ને કે ગર્ભમાં જ્યારે બાળક હોય ને ત્યારે માતા અને પિતાએ જે કર્મ કર્યા હોય ને એની અસર પડે બાળકો પર. એટલે આપણે ત્યાં ગર્ભાધાન સંસ્કાર આપણા સનાતન ધર્મમાં કરાવવામાં આવે છે. કેમ કે બાળક સંસ્કારી થાય, અને એ સંસ્કારથી, બાળકના સંસ્કારથી કંઈ આપણાને સમાજને લાભ થાય છે એ તો છે જ. હા, એ તો છે જ. પણ મોટી ખોટ જો અસંસ્કારી બાળક જન્મે ને બેન, તો મોટી ખોટ એ બાળકને થાય છે, એનું જીવન બરબાદ થાય છે અસંસ્કારથી.